બેહવા ગયા છે એમ પણ તો આ રીતે મસ્ત મજાની બોટ હાલી રહી છે ભાઈ ભાઈ કઈ ઘટે મસ્ત મજાનો હોય અને એક તો આને મૂછી નથી ભાઈ એમ તો આલ્યો સબ્જી બા કિલોનો ભાવ છે ને લાટ હોય ને તો 2000 કિલો હોય અને ભાઈ શૂટકમાં અમારે એકાદ આવ્યો હોય ને અહીં દાળમાં અને ગાઈસ જો તમે ટીટમ જો કેવા મસ્ત મજાના ટીટમ બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો ભાઈ કાલનો વિડીયો તમે બધે જોયો છે એટલે કાલનો વિડીયો તમને ખૂબ જોવાની મજા આવી છે ભાઈ ત્યારે તો આપણે છે ને ભાઈ બહાર પાણી નીકળી જાય છે હમણાં બાજુ ગઈ છે અને આપણી પાછળ છે ને એક બોટ બાંધી છે એ બોટ તાની છે ખબર છે એ જવાનું છે ને શાળબેટ જવાનું છે ને એનું ઇન્જિન થઈ ગયું બેન તો ભાઈ ઇન્જિન બેન થઈ ગયું તો મેં કીધું ગળતા થઈ તો ભાઈ અત્યારે છે ને આપણી પાછળ બાંધી હતી એ બોટ તો હું તમને બતાવવાનું તો જુઓ ફેમિલી આ છે ને ભાઈ આપણી બોટ છે અને જો પાછળ બાંધી દેલી છે અને આમ જો ઓલા ભાઈ છે ને એની બોટ છે ધોળા શર્ટવાળા ભાઈની અને અમારા કોટજીભાઈ એમાં બેહવા ગયા છે એ ભાઈ એકલા છે એટલે એકલા મજા ન આવે ને કંટાળી ન થાય ને એ માટે કોટજીભાઈ બેહવા ગયા છે ભાઈ અને આ રીતની કંઈક બોટ છે અને તો આપણે મસ્ત મજાની પાછળ બાંધી દઈએ ભાઈ અને લાઈસી ડહડી લેતા રહી થોડા સુધી કેવી મસ્ત બોટ છે નાખીને કમેન્ટ કરજો મસ્ત મજાની બોટ છે જો આવી રીતે હાલે કંઈક આપણી બોટ જોરદાર કંઈ ઘટે નહીં કેમ પણ ભાઈ ફેમિલી કાંઈ ઘટે નહીં બોટ હાલે ભાઈ પણ અને ભાઈ હું તમને ઝૂમ મારીને બોટ બતાવું તો આ રીતની કંઈક બોટ છે ને મસ્ત ચાલે છે ચાલો એટલે તમને છે ને નજારો જોઈને તો ખબર પડી ગઈ છે આપણે ત્યાં પહોંચી જાય એમ જો આ રીતનો કંઈક છે ભાઈ નજારો આપણે પહોંચી જાય ભાઈ પીપાવાવ બોટ ના પહોંચી જા અને નામ જો ભાઈ રાતનો નજારો ભાઈ સાહેબ આમ જો અહીં છે ને ભાઈ કન્ટેનર ભાઈ ઓલી મોટી જહાજ હોય ને ભાઈ કન્ટેનરની બોટ એ છે ને કન્ટેનર ભરાવવા માટે બોટ અહીંયા આવે અને જો રાતનો ભાઈ નજારો આ રીતનો કંઈક છે ને આપણે અહીંયા કેમ આવવાનું છે તમને ખબર તો હોય ભાઈ આપણી વાહે ભાઈ એક બોટ બાંધેલી છે આ આપણે ગામ છે શિયાળબેટ તો આપણે ભાઈને શિયાળબેટ સુધી મેકવા આવેલા છીએ હજી બોટ પણ વાહે બાંધેલી છે પછી આપણે મેક્યું ને તારે પણ હું તમને બતાવી દે ભાઈ ને ભાઈ લાઇટું જોવો તમે કેમ પણ જબી થાય આમ તો જોવો ભાઈ અને ફેમિલી આમ જો આ બોટ છે કાળી કાળી છે ને બોટ છે અને ફેમિલી અમે છે ને જેમ બને અમે હાવ નજીક પહોંચી જશે મેં કીધું અહીં તમને છે ને થોડુંક ઝૂમ મારીને એટલું બતાવી દઉં જો આ રીતનો કંઈક નજારો છે અહીંયા છે ને ભાઈ મોટી સીપો હોય ને બધી સીપ અહીંયા જ આવે ભાઈ અહીંયા પણ તમને એક સીપ દેખાતી છે અને એક સીપ જુઓ ભાઈ અહીંયા પડી છે દેખાય હા વર્તાતી હોય છે અને એક બે સીપ જુઓ અહીંયા પડી છે એક આ અને એક જુઓ અહીંયા એ પણ ભાઈ સીપ જ છે આ રીતનું કંઈક છે મસ્ત મજાનું ઘટે નહીં અને આગળ પણ ઘણી બધી લાઇટો છે અને અમારા કોળીજી ભાઈ જવો આગળ ઊભા છે ભાઈ જવો મસ્ત નજારો હોય બાકી હાલો ભાઈ વિડીયોમાં બેનારો તમને વિડીયો જોવાની ફૂલ મજા આવીએ તો ફેમિલી હાવ નજીક આવી જાય છે ને હવે હું તમને સીપ ઝૂમ મારી ભાઈ છેલ્લી વાર બતાવી દઉં જો આ રીતે કંઈક મસ્ત મજાની છે ઘટે નહીં એવું અને આને છે ને ભાઈ ક્રિંગું કહેવામાં આવે તો આ રીતની ક્રીનું છે મસ્ત મજાનો જો આ રીતનો નજારો છે કંઈ ઘટે નહીં એવું અને અહીંયા પણ ઘણું બધું અજવાળું છે એનું કંઈ ખબર નથી આપણને આપણે છે ને ભાઈ છેલ્લી વાર એવાથી બોટમાં એકવાર એટલે ખબર ન હોય ને ભાઈ જો અને જો ભાઈ આ રીતનું છે વાતાવરણ અને જો પાછળ બોટ પણ છે તમને બતાવી દઉં અને ભાઈ આમ જો અહીં રીતને અંધારે દેખાતું છે મશીનનો અવાજ પણ આવતો છે જો અહીં બદલી રહ્યા છે દેખાય ને ભાઈ હા આ રીતનું છે મસ્ત મજાના જો આપણી એમાં ભાઈ આવી ગયેલા ભાઈ વીજે ગયા ઓલામાં હવે મશીન ચાલુ કરશે ભાઈ અને પછી વિયા પછી આપણે પણ આપણા ઘર પર ભાગશું ભાઈ તો ફેમિલી આમ જો આપણે હે ને મસ્ત મજાના ઓલા ભાઈની બોટ ઉતારી દીધી છે એટલે એ ભાઈ વિયા ગયા છે અને જો અહીંયા હવે હું તમને સીપો બતાવી દઉં આમ તો જો ફેમિલી કેવી લાઈટ છે રાતે પણ લાલ ટટક ઘૂમ બાકી જો અહીંયા દોડ્યું થાય છે તો ચાલો હવે આપણે છે ને આપણા ઘર બાજુ ભાઈજી ભાઈ અહીંયા આપણે છે ને ખાલી હોડી ઉતારવા આવેલા હતા ઉતારવા તો નહોતા આવેલા પણ આપણી વાહે બાંધીને લાવ્યા ભાઈ ભાઈ એકલા હતા ને એનું ભાઈનું મશીન બંધ થઈ ગયેલું હતું એટલે આપણે લેતા આવ્યા અહીંયા સુધી ભાઈને મેકવા આવ્યા ભાઈ મદદ કરી છે તો ભાઈ વિડીયોમાં બધા બન્યા રહેજો તો ફેમિલી અત્યારે તો આપણે દાળ મેગી દીધા છે પણ આમ તો સૌજીભાઈની બોટ આપણી પાસે આવેલી આવે છે તો આપણે જોવાની છે ભાઈ કેટલી ભીડમાં આવે આમ તો તમે
ભાઈ ફેમિલી લાઇટું કેવી પડે કોમેન્ટમાં કહેજો ને. આમ તો ભાઈ પાણી ઉડતો હોય આમ તો જો તમે તો કેટલી ભીડમાં આવે ભાઈ. આપણથી તો એટલા કંઈક દૂર છે, પાણી ઉડાડતા આવે ભાઈ. આમ તો જો કે આમ પણ ભાઈ તો રાતની પણ ભાઈ દરિયામાં બોટ હાલતી હોય આ રીતે કેમ થાય આમ જો ભાઈ મેરી એટલા બધા દૂર છે આપણથી જાય ને. બાકી તો હાલો ભાઈ આપણે બધે વીજ્યા છે તો ફેમિલી આમ જો તમે સૌથી ભાઈ બોટ તો વીજી છે ને હવે છે ને ભાઈ આપણે કોઈ દી સવારે મળીએ. હાલો તો ફેમિલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. આપણે છે ને ફેમિલી બંદરમાં આવી ગયા છીએ તમે જુઓ. અને જો હજી એક બોટ અહીંયા છે અને એક બોટ હાલી આવશે, હું તમને બતાવું. તો જો ફેમિલી અહીંયા છે ને બોટ હાલી આવે છે, તો આ રીતની કંઈક આવે છે. ચાલો તમને છે ને ભાઈ માછલા બધા તમે ભૂલી જ ગયા, પણ હે બધું ભેગું કરી નાખ્યું આમાં અહીંયા પીડ્યું હોય. પછી તમને છે ને ઘરે જઈને ભાઈ બતાવીશું. અને લો ભાઈ અત્યારનો વયું જો કેવી બોટ લાગે કમેન્ટ કરજો ભાઈ. એક બોટ અહીંયા છે અને એક બોટ જો અહીંયા આવી છે. હા જો આવી રીતે ભાઈ નાડું પકડવું પડે. કેમ કરે ભાઈ હતા જો ભાઈ આ રીતે હતું બધું કંઈક. તો ચાલો આપણે બધા બોટ બાંધી પછી માછલા તમને છે ને ઘરે લઈને બતાવી. ચાલો કેમ પણ જો. તો ફેમિલી આપણે સૌજીભાઈની બોટે પહોંચી ગયા છીએ અને અમારા લવજીભાઈ તો મસ્ત મજાની ચા બનાવી રહ્યા છે. અને હું તમને છે ને ભાઈ એક વસ્તુ બતાવું. આમ જો ભાઈ ટીટન બતાવું. હાલો કેવા ટીટનના વડા લાવ્યા મારે ટીટન. આમ જુઓ તમે આ રીતના હે કંઈક મસ્ત મજાના. અને આ ટીટન છે ને ભાઈ 200 ગ્રામનો તો હશે જ તી. કેમ પણ કઈ ઘટે નહીં એવો હે. અને આ તો જો ભાઈ ફેમિલી હંધાઈથી મોટો ને જેવું તો આમ જો આ બધા જીવતા છે આમ જો કઈ ઘટે નહીં એવા હે. આ બધા ભાઈ ઝારમાં આવ્યા, આપણે એક આવ્યો નહીં. હા ભાઈ 1.5 કિલો શેળવો આવે ને. આમ જો ટીટમ કેમ કરે આમ જો કેમ પણ કઈ ઘટે. મસ્ત મજાના હે ભાઈ. ના ના અમારે ગેસનો બાટલો હોય ને ભાઈ જો આ બે છે અને આમાં કેટલા છે ખબર નથી. હાલો આપણે જોઈ લઈએ. અને ટીટમ તો જો ફેમિલી ઓહો તડકા બાજુ રાખી દે આમાં લાલ દે અને મસ્ત છે. ને આમ જો આમ રાખું આમ જો ફેમિલી બાકી રિઝલ્ટ જો કેમ પણ કઈ ઘટે. આવો ટીટમ હે મસ્ત મજાનો. અને ફેમિલી આનો છે ને કિલ્લાનો ભાવ શું એ આપણે કંઈ ખબર નથી. પછી આપણે તમને તમારે શું હાલે આપણે કહેજો. આપણે તમે પછી છે ને આપણે તમને જણાવીશું ભાઈ. હા હા મસ્ત મજાનો હોય. અને એક તો આને મૂછી નથી ભાઈ એમ તો આયો સબ્જી બા. અને ગાઈસ જો તમે ટીટમ જો કેવા મસ્ત મજાના ટીટમ છે. અને અહીં સા બની ગઈ છે. હાલો ભાઈ છે ને પાછા આપણે મસ્ત મજાના આમાં મેગી દઈ ઘટે નહીં એવા છે. આમ જો મારે ભાઈ છે ને બાકી જોરદાર. એક તપેલું ઝીંગા છે, એક તપેલું ઝીંગા છે ભાઈ. એક શાકના તો આપણે બનાવીને ખાઈ ગયા. અને તો સા બની ગઈ છે. આપણે નાસ્તો કરી લઈ. બાકી બીજા માછલા છે ને તમને કોલ્ડ રૂમમાં કાઢીને પછી બતાવી. હાલો અને આમ જો ભાઈ ગુંડલા આપણે હુકેલા છે થોડા ઘણા છે ને બાકી. તો ફેમિલી આમ જો આપણે મસ્ત મજાના ભાઈ કાંઠે આવી ગયા છીએ. અને જો ભાઈ એટલી ખાગી લાવેલ છે સૌજીભાઈની. બાકી હાલો હું આ તગારું લઈને આવું હોય ઘરે ને બાકી ઘરેથી તમને માછલા બતાવું ભાઈ. તો આ છે ખાગા. તો ફેમિલી આ છે ને મસ્ત મજાની માદળી છે. તો આને માદળી કેમ આવે કેવી આવી રીતની કંઈક છે તમે જુઓ. આ રીતની છે જોરદાર. અને ભાઈ આ છે ને આ તગાર અમે માદળી છે તો આ રીતની છે. અને હાલો હું તમને છે ને ભાઈ બીજું શાક બતાવું હવે. અને જાઓ ભાઈ આમ જો બધા ખાગા પાપલેટ છે ને ગોમલા છે. બાકી મગરાની હું છે બાકી કઈ લાટ શાક નથી. આ એક પેટી ભાઈ શાક નથી બોલો. અને બાકી હેઠે છે ને ભાઈ ખાગા છે. 2 મસવાનું શાક જો એટલું કંઈક આવેલું છે. હાલો હું તમને હજી એક વસ્તુ બતાવીશ. ને લો ભાઈ મેં આ એક શેળવો છે મસ્ત મજાનો. આ શેળવો છે ને ભાઈ મસબામાં આવેલો હોય એટલે આવો છે. અને ભાઈ કાંઠાનો શેળવો છે ને હું તમને બતાવું ભાઈ. આને પહેલાં આપણે બરફમાં મૂકી દઈ. આ બરફ રૂમ બોલે તો ફ્રીજ. બાકી જો ફેમિલી આ છે ને કાંઠાનો શેળવો એટલે આવો કંઈક છે. બાકી જો કાંઠાનો અને બહારનો એટલો કંઈક ફેર હોય. ચાલો આને પણ આપણે બરફમાં નાખી દઈએ. બાકી આમાં છે મોંડિયા. બાકી બીજું બધું સામાન આમાં હોય ફ્રીજમાં. દીજો શીતલબેન. બાકી આમ તો મિની આવી ગઈ કેવી છે કમેન્ટ કરજો ભાઈ. હા બાકી શાક બાક કંઈ ખાઈ નહીં ખાય એટલે કંઈ ન ખાઈ દઉં. બાકી ફેમિલી અત્યારે હું આવી ગયો છું ઘરે અને તમને ભાઈ બતાવવાનું છે મારે ટીટમ.
તો ભાઈ તમે ફોનમાંથી જોઈને અંદાજ લગાવી શકશો કે આ કવડા ટીટમ છે અને મોટો ટીટમ તો ભાઈ આવડો છે. અને ભાઈ આનો કિલોનો ભાવ છે ને લાટ હોય ને તો 2000 કિલો હોય. અને ભાઈ છૂટકમાં અમારે એકાદ આવ્યો હોય ને અહીં જાળમાં તો ભાઈ અમે 800-900 વેચી નાખી. બાકી આ લાટ છે એટલે આનો ભાઈ કિલોનો ભાવ 2000 હોય. અને આ 2000 વાળા છે ને ભાઈ કંપનીમાં છે ને વ્યા જાય. કંપનીમાં મોટા ટીટન હોય ને કંપનીમાં છે. બાકી આપણે જેવા કોઈ નોર્મલી માણા તો ભાઈ ખાઈ ન જાય. કિલ્લાના ફેમિલી 2000 કેમ દેવાના તમે જ વિચાર કરી મને કહેજો. અને બાકી ટીટમ જો આ રીતના જોરદાર છે. આપણે તો નથી આવ્યા સૌજીભાઈ એને ભાઈટમાં જાળ મેકાવેલા હતા ને એમ આવેલા છે મસ્ત મજાના છે. ખાસ કરીને કમેન્ટ કરજો કેવા છે એમ. અને ભાઈ સાચી વાત છે કે ખોટી વાત છે તમે કહેજો. કિલ્લાના 2000 રૂપિયાનો ભાવ હોય કે ન હોય એ પણ કહેજો. બાકી ટીટમ તમે જોઈને અંદાજ લગાડી શકશો. આમ તો જુઓ આના ફેમિલી કિલ્લાના 2000 હોય જ ને મારા ભાઈ. જો તમે કેવો ટીટમ છે. બધાય પાસે આવા જ છે. આમ જુઓ તમને એમ લાગતું નાના છે, નાના નથી છે બધા મોટા. તો આ રીતના બધા ટીટમ હતા. તો ફેમિલી આપણે છે ને એક મવાથી એક ભાઈ બોટ લીધી હતી. તો આપણે છે ને એને છે ને શિયાળ બેઠું હતી મેં વાગ્યા હતા. પછી રાતનો નજારો મેં તમને ઘણો બધો બતાવ્યો. અને ભાઈ આ ટીટમ છે ને સૌજીભાઈને એને આવેલા હતા એ ફાઇટમાં જાળ મેકાવીને મારવા પડે તો કે રીતે મારી હું તમને છે ને ક્યારેક બતાવ્યું. આપણે મારીશું તો આપણે એનો પણ વિડીયો બનાવીશું. અને ઘણા બધાની કોમેન્ટ એમ પણ આવેલી હતી કે તમે ફેમિલી ક્યુએને વિડીયો બનાવો. તો આપણે છે ને ટાઈમ રહેશે ને ત્યારે ચોક્કસ ક્યુએને વિડીયો બનાવી નાખીશું. અને છે ને આપણે વિડીયોનો કાંઈ ફિક્સ ટાઈમ નથી રહેતો. કેમ કે ભાઈ જો અત્યારે બપોરે દરિયામાંથી આવ્યા હોય તો બપોરે વિડીયો આવી જાય. પછી હાન ના આવે તો હાન નો આવી જાય. બાકી સવારમાં આવે તો સવારમાં આવી જાય. આ રીતનું બધું હોય ફેમિલી. ટાઈમ તો ભાઈ ફિક્સ રહે જ નહીં. દરિયાનો ધંધો રહો કેમ કે ભાઈ ટાઈમે ટાઈમ આમાં છે ને નો હાલે. જે કન્ટિન્યુ કરતા હોય ને એને ટાઈમે ટાઈમ હાલે. આપણે કન્ટિન્યુ કરીએ પણ આપણે છે ને ટાઈમ વીગીનું કન્ટિન્યુ કરીએ. તો બીજું કંઈ તો નથી કેવું. આશા કરી કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તમારા ભાઈને મળીએ એક નવા વિડીયો. બધા મિત્રોને જય માતાજી. બાય બાય.